કઈ રીતે આજે બ્રોકરેજ હાઉસીસના રિએક્શન્સ ક્યાં છે? ગુડ મોર્નિંગ ચાની શરૂઆત જ આપણે ડેટા સેન્ટર્સ કંપનીઓ પર કરશું. નોમુરા તરફથી ખૂબ જ પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે આ સેક્ટરને આગામી દાયકાથી સૌથી મોટી ગ્રોથ અને ઓપોર્ચ્યુનિટી તેઓ અહીંયા ગણી રહ્યા છે. ખાસ કરીને કરંટ યર 2025-30 માટે તેમનું કહેવું છે કે ભારતીય ડેટા સેન્ટર્સ ઇન્ડસ્ટ્રી ગ્રોથ લગભગ અહીંયા 30% CAGRની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે પાવર કોસ્ટ અને રિન્યુએબલ એનર્જીસમાં વધારાને કારણે કરીને એક સારા રિટર્ન્સની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ખાસ કરીને ડિજિટલાઇઝેશન, ક્લાઉડ માઇગ્રેશન અને એઆઈને કારણે કરીને ડેટા સ્ટોરેજ પ્રોસેસિંગની ડિમાન્ડ જે છે અહીંયા વધી રહી છે, જેને કારણે કરીને ઇક્વિપમેન્ટ સપ્લાયર્સના પ્રાઇસિંગ્સમાં એક મોટો સપોર્ટ જોવા મળી શકે છે. અને ડેટા સેન્ટર્સના કેપેક્સની અગર જો વાત કરશો તો લગભગ 5 ઉત્પાદન શ્રેણીઓમાં તેમનો હિસ્સો જે છે તે અહીંયા 60 to 75% જોવા મળી રહ્યા છે. આ બ્રોકરેજ રિપોર્ટ બાદ ખાસ કરીને અજંતા રાજ છે, સિમેન્સ છે, એબીબી ઇન્ડિયા છે, ક્યુમન્સ છે, ટાટા પાવર, અદાની એનર્જીઝ જેવી કંપનીઓ ખાસ અહીંયા ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું ગ્લેનમાર્ક ફાર્મા પર. અહીંયા પરિણામ બાદ HSBC તરફથી ખરીદારીનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને ₹2575 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q4 FY26માં કંપનીની આવક લાઇન રહી છે. ખાસ કરીને યુરોપે યુએસ અને ભારતીય બિઝનેસમાં જે નરમાશ આવી છે તેને સફળ કરવાના પ્રયત્ન કર્યા છે, પરંતુ FY27માં 1700 થી 1800 કરોડની એક આવકના ગ્રોથ ગાઈડન્સની પણ તેમને વાત કરી છે. સાથે તેમને પણ કહેવું છે કે એબિટા માર્જિન જે છે લગભગ 21 થી 22% વચ્ચે રહેવાના તેઓ અનુમાન રાખી રહ્યા છે. UPL પર નજર કરશો. HSBC તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને ₹80 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મેનેજમેન્ટે રીઓર્ગેનાઇઝેશનથી કંપનીના વેલ્યુ જે છે તે અનલોક થવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ખાસ કરીને નવા સ્ટ્રક્ચરથી ગ્રુપ એનર્જી વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ગુજરાત ગેસ પર. અહીંયા બે અલગ અલગ બ્રોકરેજ છે, બંને જ પોઝિટિવ છે. નોમુરા તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને ₹511 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે CGDનું આઉટલુક અહીંયા મજબૂત છે. ગેસ ટ્રેડિંગમાં એક સ્થિરતા જોવા મળી રહી છે. અને ખાસ કરીને તેમનું કહ્યું છે કે મર્જરની પ્રક્રિયા બાદ વેલ્યુ કંપનીના વેલ્યુમાં એક સારો મોટો વધારો થઈ શકે છે તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ખાસ કરીને મોરબીથી વોલ્યુમ નજીકના ગાળામાં તેના અર્નિંગ્સમાં સારો એક વધારો થતો જોવા મળી શકે છે. ખાસ કરીને CAGR એબિડાની અગર જો વાત કરશું ત્યાં પણ માર્જિન જે તે લગભગ 5.5 થી 6.5%, 6.5 પ્રતિ આપણને SCM રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. જેફિસ તરફથી અહીંયા રેટિંગ આપણને અપગ્રેડ થતા જોવા મળ્યા છે. હોલ્ડથી તેમને અહીંયા ₹415 પ્રતિ શેર ગુજરાત ગેસ માટે કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના વોલ્યુમ અને માર્જિનમાં અનુમાનથી સારા રહ્યા છે. ખાસ કરીને તેમનું એ પણ કહેવું છે કે કંપનીએ પોતાના મોડલ્સમાં હવે ગેસ ટ્રેડિંગ બિઝનેસને સામેલ કર્યો છે, જેને કારણે કરીને અહીંયા કંપનીના આવનારા સમયમાં સારા એબિટાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું લેન્સકાર્ટ પર. CLSA તરફથી આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને ₹604 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે શહેર અને મોટા માર્કેટ્સમાં કંપનીની સ્થિતિ ખૂબ જ અહીંયા મજબૂત જોવા મળી રહી છે. ખાસ કરીને સ્ટોરેજ વધવાથી અને ઓપરેટિંગ લેવરેજથી કંપનીનો નફો વધી શકે છે. ઓવરઓલ અગર જો કુલ સ્ટોર્સની સંખ્યાની વાત કરશું તો તે લગભગ 3300, જેમાં 2600 ભારતની છે અને 700 સ્ટોર જે છે તેમના વિદેશમાં આપણને જોવા મળી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે પ્રોડક્ટ માર્જિનથી પણ ભારતીય બિઝનેસના નફામાં એક સારો ગ્રોથ જોવા મળી શકે છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે, પરંતુ એક રિસ્ક ફેક્ટર લાગી રહ્યું છે, જે તેમનું કહેવું છે કે ટેકનોલોજી, અફોર્ડેબિલિટી અને ખાસ કરીને મર્યાદિત સ્ટોર સંખ્યા એક આવનારા સમયમાં જોખમ બનાવી શકે છે. અને છેલ્લે નજર કરશું રિલાયન્સ પર. JP મોર્ગન તરફથી અહીંયા ઓવરવેટ રેટિંગના રિપોર્ટ સાથે લક્ષ્યાંક ₹1660 પ્રતિ શેર કરવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે કંપનીના વેલ્યુએશન અહીંયા રિઝનેબલ તેમને લાગી રહ્યા છે. એટલે ડેફિનેટલી ચાની દરેકમાં એક નજર રહેશે, પરંતુ ડેફિનેટલી આજે જોઈ રહ્યા છે કે સંકેતો તો નેગેટિવ છે, પરંતુ રહેવાનું રહેશે કે બ્રોકરેજ રિપોર્ટની કેવી ઇમ્પેક્ટ આવે છે. જી તૃપ્તિ, આભાર આપનો આ બધા સ્ટોક સેક્ટર્સ પર માહિતી માટે. તો ખાસ